જૂનાગઢ પોલીસ સામે માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો મોરચો. હરતી ફરતી જુગારની ક્લબ ચાલતી હોવાનો આરોપ અને પોલીસ હપ્તા લઈને ક્લબ ચલાવવાની મંજૂરી આપે છે. દિવસના 70,000થી વધુના હપ્તાવાળી ક્લબ ધમધમે છે તેવો આરોપ. ગાંધીનગરમાં વાવોલ ફાટક 1 કલાકથી વધુ સમય બંધ રહેતા લોકોનો ટ્રેન રોકીને વિરોધ. ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રસ્ત. સમજાવટ બાદ લોકોએ ટ્રેન જવા દીધી. વલસાડમાં બ્રિજ પર પાણી આવતા લોકોને હાલાકી. ધામણીથી કપરાડા કુંડાને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ. લો લેવલ બ્રિજ પર પાણી આવી જતા વાહનો ફસાયા. બ્રિજ પર પાણીનો પ્રવાહ વધતા વાહનો ફસાયા. ડાંગ જિલ્લા પોલીસને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પાઠવ્યા અભિનંદન. હર્ષ સંઘવીએ કહ્યું કે ડાકણ પ્રથાનો ભોગ બનનાર બહેનોની મુલાકાત લેશે. અમદાવાદમાં ચાંદખેડા વોર્ડની મીટિંગમાં કોંગ્રેસના કોર્પોરેટર પર દબંગાઈના આક્ષેપ. ચાંદખેડા વોર્ડ પ્રમુખ અમિત પટેલને કોર્પોરેટર રાજશ્રી કેસરી અને તેમના પિતાએ માર માર્યાનો આક્ષેપ. અમિત પટેલે શિસ્ત ભંગ હેઠળ પગલાં લેવા માંગ કરી છે. રાજકોટ આરોગ્ય વિભાગના દરોડા. રક્ષાબંધન પર્વને લઈ 39 ડેરીઓમાં ચેકિંગ કર્યું. 15 મીઠાઈઓના નમૂના લેવામાં આવ્યા. લાયસન્સ એક્સપાયરી ડેટ ન લગતા નોટિસ આપવામાં આવી. સોમનાથ મંદિર કોરિડોર વિરોધ મુદ્દે સમિતિની રચના. પ્રભાત હિત રક્ષક સમિતિની સર્વાનુમતે રચના. સમિતિના અધ્યક્ષ તરીકે હેમલા ચંદ્ર ભટ્ટની નિયુક્તિ કરવામાં આવી. પોરબંદરે 1036 વર્ષની સફર પૂર્ણ કરી. પ્રાચીન નગરો પૈકીનું 10મી સદીમાં વસેલું નગર પોરબંદરે 1037માં વર્ષનો પ્રવેશ કર્યો છે. અરવલ્લી જિલ્લા કક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાયો. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે ઉજવણી કરવામાં આવી. રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આર&બી વિભાગ જાગ્યું. વડોદરામાં કુબેર ભુવન નર્મદા ભવનનું રેટ્રો ફિટિંગ કરાશે. કોઠી કચેરીની જર્જરિત ઇમારત તોડી પાડવા મંજૂરી મંગાઈ. નર્મદા ભુવન કુબેર ભુવનમાં 90 જેટલી સરકારી કચેરી. છોટાઉદેપુરમાં આમરોલીમાં મેળ નદી પર પુલનું સમારકામ કરવા માંગ. પુલના પાયા ખુલ્લા થતા સમારકામની માંગ ઉઠી. પુલના સ્લેબમાં મસમોટા ખાડા અને સ્ટીલ દેખાવા માંડ્યું. સુરતમાં લોકોના આરોગ્ય સાથે ચેડા. ફૂડ વિભાગે લીધેલા દૂધના માવામાં ભેળસેળ. દૂધના માવામાં 10 સેમ્પલ ભેળસેળ યુક્ત નીકળ્યા. છેલ્લા 15 દિવસમાં 22 સેમ્પલ લીધા હતા. શંકર માવાવાલા શ્રી કૃષ્ણ માવાના સેમ્પલ ફેલ થયા છે. ગણેશ ડેરી જય અંબે માવાના સેમ્પલ ફેલ થયા. અંબા શંકર માવા શ્રી કૃષ્ણ ડેરીના સેમ્પલ ફેલ થયા. નંદકિશોર ડેરી અમૃત ડેરી ફાર્મના સેમ્પલ પણ ફેલ થયા છે. અમદાવાદમાં મણિનગર એજ્યુનોવા હાઈસ્કૂલની માન્યતા રદ કરવા ભલામણ. ડીઈઓના નિરીક્ષણમાં અનેક ખામીઓ સામે આવી. વેકેશન દરમિયાન JEE અને નીટના ક્લાસ ચલાવતા આવતા સામે આવ્યું છે. વલસાડમાં માન્યતા વગર ચાલતી શાળા સામે કાર્યવાહી. કપરાડાની ઓજર ગામે સિયોન એજ્યુકેશનમાં મંજૂરી વગર ધોરણ 9-10ના ક્લાસ ચલાવતા હતા. સુવાર્તિક ચેરિટેબલ સંસ્થાના પ્રમુખ અને ટ્રસ્ટીઓ સામે ફરિયાદ દાખલ. ગાંધીનગરના રાજભવનમાં હોલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રક્ષાબંધનની ઉજવણી કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને બહેનોએ રાખડી બાંધી. નવસારીમાં ગૃહ રાજ્યમંત્રીએ રક્ષાબંધનની ઉજવણી કરી. મોટી સંખ્યામાં બહેનોએ હર્ષ સંઘવીને રાખડી બાંધી. ગૃહ રાજ્યમંત્રીને રાખડી બાંધી દીર્ઘાયુ જીવન માટે પ્રાર્થના કરી. રક્ષાબંધનની સમગ્ર રાજ્યમાં ઉલ્લાસપૂર્વક ઉજવણી. CR પાટીલે પોતાના ઘરે રક્ષાબંધનની ઉજવણી કરી. બહેન સુરેખાએ ભાઈને રાખડી બાંધી. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને અંબાજીમાં આદિવાસી બહેનોએ રાખડી બાંધી. બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે આદિવાસી સમુદાય એકત્રિત થયો. અમદાવાદની સાબરમતીની જેલમાં રક્ષાબંધનની ઉજવણી. જેલમાં બંધ ભાઈને જોઈ રાખડી બાંધવા આવેલ બહેનો રડી પડી. જેલમાં સ્પેશિયલ વ્યવસ્થા ઊભી કરવામાં આવી. કચ્છની સરહદે તૈનાત BSFના જવાનો સાથે ગાયિકા ગીતા રબારીએ રક્ષાબંધનની ઉજવણી કરી. ગીતા રબારીએ કવચરૂપી રાખડી બાંધતા જવાનોના ચહેરા પર સ્મિત જોવા મળ્યું. ખેડાના ડાકોર મંદિરે રક્ષાબંધન પર્વની ઉજવણી. ભાવિક ભક્તોએ ઠાકોરજીને રાખડી બાંધી. શ્રાવણી પૂનમે દર્શન માટે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. દેશભરમાં રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી. અમદાવાદમાં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે વિધિપૂર્વક રીતે જનોઈ બદલવામાં આવી. અમદાવાદના જગન્નાથ મંદિરમાં રક્ષાબંધનની ઉજવણી. જ્યાં ભગવાન ભાઈ બહેન સાથે બિરાજમાન છે. બહેનોએ ભગવાન જગન્નાથને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી.
અમદાવાદમાં ઇસ્કોન મંદિરમાં રક્ષાબંધનની ઉજવણી. બહેનોએ ભગવાન શ્રી કૃષ્ણને રાખડી બાંધી ભગવાનને રાખડી અર્પણ કરી રક્ષાની પ્રાર્થના કરી. સુરતની લાજપોર જેલમાં રક્ષાબંધનના પર્વની ઉજવણી. બહેનોએ કેદી ભાઈઓને રાખડી બાંધી. બહેનો ચોધાર આંસુએ રડી પડી. રાજકોટ જિલ્લા જેલમાં સર્જાયા ભાવુક દ્રશ્યો. બહેનોએ કેદીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી. કેદીઓને રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા. સુરેન્દ્રનગરના લખતરમાં શહીદ ભાઈના સ્ટેચ્યુ પર બહેને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરી. બહેન રાખડી બાંધવા સમયે ભાવ વિભોર થઈ. મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં રક્ષાબંધનની ઉજવણી. ઓર્થોપેડિક વોર્ડમાં નર્સિંગ સ્ટાફે સારવાર લઈ રહેલા દર્દીઓને રાખડી બાંધી. ગાંધીનગરના પટેલ પરિવારની અનોખી રક્ષાબંધન. બહેને ભાઈની કિડની આપી જીવનદાન આપ્યું છે. ભાઈની રક્ષા માટે 4 બહેનો કિડની આપવા તૈયાર. નવસારીમાં હર્ષ સંઘવીએ રક્ષાબંધન પર બહેનો પાસે વચન માંગ્યું. ગામમાં ચાલતા દૂષણોની પોલીસને જાણ કરવા સંઘવીની અપીલ. દીકરીઓને કોઈ હેરાન કરે તો તેની જાણ પોલીસને કરવા વિનંતી કરી. વડોદરા સેન્ટ્રલ જેલમાં 800 કેદીઓએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. જેલમાં બંધ ભાઈઓને રાખડી બાંધવા માટે વહેલી સવારથી બહેનો જેલ ખાતે આવી પહોંચી હતી. સાબરકાંઠા જિલ્લા સબજેલમાં રક્ષાબંધનની ઉજવણી. તહેવારને લઈ જિલ્લાના સબજેલમાં ભાવનાત્મક દ્રશ્યો પણ સર્જાયા. નડિયાદની દીકરી કલામતી દેશમુખે સૈનિકોની રક્ષા માટે 16,000 રાખડીઓ મોકલી. પીએમ મોદીએ પત્ર લખી દીકરીની પ્રશંસા કરી. કલામતી દેશમુખે જાતે રાખડીઓ બનાવીને મોકલી. શક્તિપીઠ અંબાજી મંદિરમાં પૂનમ નિમિત્તે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી. વહેલી સવારથી દર્શન માટે ભક્તોની લાંબી કતારો લાગી. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી પણ શણગારવામાં આવ્યું.